ટાટ 2ની તૈયારી કરતા દરેક ઉમેદવારોને ઉપયોગી થાય તેવું જેમનો મુખ્ય વિષય ગુજરાતી છે તેમના માટે ધોરણ 12નું પહેલું પ્રકરણ અખિલ બ્રહ્માંડમાં, જેમના કવિ છે નરસિંહ મહેતા. તેના અગત્યના પ્રશ્નો. અખિલ બ્રહ્માંડમાં પદના કવિ કોણ છે? નરસિંહ મહેતા. નરસિંહ મહેતા કયા સમયમાં થઈ ગયા? 15મી સદીમાં. નરસિંહ મહેતાનું વતન કયું હતું? ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ હતી? જુનાગઢ. નરસિંહ મહેતાને કયા બિરુદથી ઓળખવામાં આવે છે? આદિકવિ. નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચનાઓ કઈ કઈ છે? શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ. નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? ઝૂલણા છંદમાં. નરસિંહ મહેતાના પદોમાં કયા ગુણો જોવા મળે છે? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. અખિલ બ્રહ્માંડમાં કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. પદ્ય, ભક્તિપદ છે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? શ્રી હરિ અર્થાત પરમાત્મા. પરમાત્મા દેહમાં કયા સ્વરૂપે રહેલા છે? દેવ સ્વરૂપે. પરમાત્મા તત્વમાં કયા સ્વરૂપે બિરાજમાન છે? તેજ સ્વરૂપે. શૂન્યમાં પરમાત્મા કયા સ્વરૂપે છે? શબ્દ એટલે બ્રહ્મ સ્વરૂપે. પવન, પાણી અને ભૂમિ રૂપે કોણ છે? પરમાત્મા. પરમાત્મા એ આકાશમાં શું થઈને ફૂલી રહ્યા છે? વૃક્ષ થઈને. શ્રી હરિએ અનેક રસ લેવા માટે શેની રચના કરી છે? વિવિધ રચના એટલે કે સૃષ્ટિની કરી છે. શ્રી હરિ પોતે જ શિવમાંથી શું થયા છે? જીવ. વેદ શું કહે છે? કનક અને કુંડળમાં ભેદ નથી. કયા ગ્રંથો વેદની વાતને અનુમોદન આપે છે? સ્મૃતિ અને પુરાણો. સોનામાંથી શું બનાવવામાં આવે છે? ઘાટ એટલે કે અલંકારો અને ઘરેણાં. ઘાટ ઘડ્યા પછી શું જુદું પડે છે? તેના રૂપ અને નામ. અંતે તો બધું શું છે? હેમ જ છે એટલે કે સોનું છે. ગ્રંથોએ કઈ બાબતમાં ગડબડ કરી છે? સાચી વાત કરવામાં, ઈશ્વરને સમજાવવામાં. લોકો કોને પૂજે છે? જેમને જે ગમે તેને. લોકો ઈશ્વરને કઈ રીતે માની લે છે? મન, વચન અને કર્મથી પોતે માની લે તે રીતે. બીજમાં વૃક્ષ કોણ છે? પરમાત્મા. અહીં શ્રી હરિ. વૃક્ષમાં બીજ કોણ છે? પરમાત્મા. પરમાત્માને કઈ રીતે પામી શકાય છે? કેવળ પ્રેમની પરાકાષ્ઠા રૂપી ભક્તિ દ્વારા. કાવ્યના અંતે નરસિંહ મહેતા શું શોધવાનું કહે છે? મન તણી શોધના. પ્રીત પ્રેમ કરું પ્રગટ થાશે. અહીં કોણ પ્રગટ થવાની વાત છે? શ્રી હરિ એટલે કે પરમાત્મા. અખિલ શબ્દનો અર્થ આપો. આખું અથવા સમસ્ત. જુજવે રૂપે એટલે શું? જુદા જુદા સ્વરૂપે. અનંત શબ્દનો અર્થ શું થાય? જેનો અંત નથી તેવું. ભૂધર શબ્દ કોના માટે વપરાયો છે? ભૂમિને ધારણ કરનાર પરમાત્મા માટે. શ્રુતિ એટલે શું? શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું વેદ જ્ઞાન. સ્મૃતિ એટલે શું? વેદ પછીના ધર્મશાસ્ત્રો. કુંડળ એટલે શું? કાનમાં પહેરવાનું એક ઘરેણું. પટંતરો શબ્દનો અર્થ આપો. અંતરપટ અથવા પડદો. કનક અને હેમ શબ્દનો સમાનાર્થી અર્થ જણાવો. સોનું. લોક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કાવ્યના આધારે આપો. પરલોક. વૃક્ષ શબ્દનો પર્યાય કાવ્યમાં કયો વપરાયો છે? તરુ. કવિના મતે જ્ઞાનીઓએ શું કર્યું છે? જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોને સમજાવવામાં ગેરસમજ કરી છે. સુવર્ણ એક છે એવું કયા દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે? કનક અને કુંડળના દ્રષ્ટાંત દ્વારા. શાસ્ત્ર જ્ઞાન કરતા નરસિંહ મહેતા કોને ચડિયાતું ગણે છે? ભક્તિને.
કવિ કઈ બાબતને મન તણી શોધના કહે છે? કાર્ય કારણ સંબંધની સમજૂતીને. પરમાત્મા ક્યાં વસે છે? અખિલ બ્રહ્માંડના કણે કણમાં. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ સત્ય શું છે? શ્રી હરિ જ એકમાત્ર સત્ય છે. વેદ અને પુરાણો કોના વિશે વાત કરે છે? પરમાત્માની એકતા વિશે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, આ પંક્તિનો અર્થ શું છે? મૂળ તત્વ એક જ છે, પણ તેના બાહ્ય આકારો અલગ અલગ છે. આ પદમાં નરસિંહ મહેતા કોને સંબોધીને વાત કરે છે? પરમાત્માને, એટલે કે શ્રી હરિને. ખૂબ ખૂબ આભાર.